નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। દલપુર નજીક જોગણી માતાના મંદિરમાં ચોરી, દાનપેટી તોડી રોકડ રકમ લઈ તસ્કરો ફરાર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ હાઈવે પર આવેલ પ્રસિદ્ધ જોગણી માતાના મંદિરમાં તસ્કરોએ ચોરીની ઘટના આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ બે અજાણ્યા યુવકો રાત્રિના સમયે મંદિરમાં ઘૂસી આવ્યા હતા અને દાનપેટી તોડી અંદર રહેલી 10,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે મંદિર ટ્રસ્ટીઓ અને સ્થાનિક ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર ચોરીની ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા માટે સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે। મંદિર સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો કરી રહી છે। સ્થાનિક લોકો દ્વારા ધાર્મિક સ્થળોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે।